Yes, welcome back once again, girls. So we are quickly starting the posting of this example number 24 or illustration number 9. We have already discussed the working notes in form of journal entries in the previous session. I have also shown you the number of ledgers along with the opening balance and closing balance and the format of cash flow statement. So quickly starting with the posting of the very first adjustment that is related with the stock. तो एक एंट्री आपी दઈએ P&L क्रेडिट वाली which is of your extraordinary item. So અહીંયા નોન કેશ એક્સપેન્સીસ લખીએ છીએ, પ્લસ કરીએ છીએ, અહીંયાથી ડિડક્ટ કરીએ extraordinary items. So under that only one, that is increase in stock, negative 13,600. ઓકે, જે કોસ્ટ લેસ 10% અને કોસ્ટ પ્રાઇસ વચ્ચેનો ડિફરન્સ છે એ અહીંયા લેવાનું. બીજી ઇફેક્ટ છે એ આપણે જ્યારે વર્કિંગ કેપિટલનું અરેન્જમેન્ટ કરીએ છીએ ત્યારે લઈએ છીએ. નેક્સ્ટ આરપીએસ વાળું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, ફર્સ્ટ એન્ટ્રી બેંક ટુ પ્રેફરન્સ શેર કેપિટલ. ઓકે, સો બેંક અકાઉન્ટ આવ્યું એટલે તમારે જવાનું કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પ્રેફરન્સ શેર્સનો ફાઇનલ કોલ છે. તો પ્રેફરન્સ શેર્સ રિલેટેડ વિથ ફાઇનાન્સિંગ એક્ટિવિટી, તો તમે અહીંયા લખી શકો ફાઇનલ કોલ ઓન આરપીએસ રિસીવ્ડ પોઝિટિવ 1 લાખ, કેમ કે ફાઇનલ કોલ રિસીવ કરો છો, સો કેશ કમ્સ ઇન, રાઈટ. એન્ડ સેકન્ડ એન્ટ્રી પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય bank, or you can write down final call of rupees 1 lakh. Okay, clear? Next, general reserve to capital redemption reserve 3,50,000. ખાલી 3,50,000 જ કેમ લેવાના એની વર્કિંગ મેં તમને પ્રીવિયસ વિડીયોમાં કહી દીધું છે. ઓલરાઈટ, સો એન્ટ્રી કરીએ જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ capital redemption reserve account, that is CRR 3,50,000. general reserve માં CRR ડેબિટ સાઇડ આવ્યું, તો capital redemption account એટલે કે CRR અકાઉન્ટમાં general reserve આવે ક્રેડિટ સાઇડ. સો બાય general reserve 3,50,000. જો interpretation of the same, opening balance is 0, ક્લોઝિંગ બેલેન્સ ઇઝ 3,50,000. કેવી રીતે આવે ક્લોઝિંગ બેલેન્સ? તો કે ડ્યુરિંગ ધ યર જનરલ રિઝર્વમાંથી આટલી અમાઉન્ટ ટ્રાન્સફર થઈ એટલે ક્લોઝિંગ બેલેન્સ આવી 3,50,000, રાઈટ. મૂવિંગ ફર્ધર, આફ્ટર જનરલ રિઝર્વ ટુ CRR હવે પેમેન્ટ કરીએ રિડમ્પશન રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ પ્રીમિયમ ટુ બેંક. તો પહેલાં બેંક આવ્યું તો કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જતા રહીએ, રાઈટ. તો એ લખીએ આપણે ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં 10% આરપીએસ કેપિટલ પેઇડ વિથ 5% પ્રીમિયમ. બેંકની સામે જે અમાઉન્ટ હોય એ લખવાની, દેટ ઇઝ 5,25,000 વિથ ધ નેગેટિવ બેલેન્સ, જસ્ટ બિકોઝ વી આર પેઇંગ ધ કેશ, સો કેશ ગોઝ આઉટ, સો નેગેટિવ. સેકન્ડ એન્ટ્રી આવશે પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટમાં ટુ બેંક અકાઉન્ટ, એની ફેસ વેલ્યુ જ આવશે, પ્રેફરન્સ શેરની સામે જે અમાઉન્ટ લખેલી હોય એ જ આવે 5 lakhs, અને બાકીનું જશે પ્રીમિયમ અકાઉન્ટમાં. યસ, આઈ હેવ નોટ પ્રિપેર્ડ ધ પ્રીમિયમ અકાઉન્ટ, સો આઈ એમ પ્રિપેરિંગ ધીસ હિયર. સો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ આરપીએસ કેપિટલ અકાઉન્ટ. સો એ મારે લખવું પડશે ડેબિટ સાઇડ ટુ બેંક અકાઉન્ટ. લોજિકલી અહીંયા આવે આરપીએસ કેપિટલ અકાઉન્ટ, સો દેટ ઇઝ રિડમ્પશન પ્રીમિયમ ₹25,000. ઓલરાઈટ, ફર્સ્ટ એન્ટ્રી કરીએ આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં, પછી પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને પ્રીમિયમ ઓન રિડમ્પશનમાં પણ ડેબિટ સાઇડ. નેક્સ્ટ, હવે રાઇટ ઓફ કરવાની એન્ટ્રી. સો રાઇટ ઓફ કરવા માટેની એન્ટ્રી છે સિક્યોરિટી પ્રીમિયમ P&L ટુ રિડમ્પશન પ્રીમિયમ. તો સિક્યોરિટી પ્રીમિયમમાં લખીએ ટુ રિડમ્પશન પ્રીમિયમ ઓર ઓફ
પ્રીમિયમ ઓન રિડમ્પશન એમ બી ચાલે 5000. જો બેલેન્સ 5000 છે તો રાઇટ ઓફ બી 5000 થશે. just a minute, that is an error. The closing balance is not 5000. next P&L અકાઉન્ટમાં સો જવું પડશે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. તો અહીંયા લખું છું પ્રીમિયમ ઓન redemption of redeemable preference shares, return of 20,000. P&L લખી લઈએ અહીંયા એટલે ભૂલાઈ ન જાય. ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ પોઝિટિવ 50,000, 250 માઇનસ 2 લાખ. અને નેક્સ્ટ એન્ટ્રી જશે પ્રીમિયમ ઓન રિડમ્પશનમાં. સો બાય સિક્યોરિટી પ્રીમિયમ 5,000 એન્ડ બાય P&L account 20,000. ઓકે, જો આની એન્ટ્રી પાસ ન કરો તો લેજર ક્લોઝિંગ ટાઈમે પૂરેપૂરું કાં તો P&Lમાં જાય, પૂરેપૂરું કાં તો સિક્યોરિટી પ્રીમિયમમાં જાય ને કાં તો આ રીતે સેગ્રીગેશન. સો આ લેજર ક્લોઝ થઈ ગયું, રાઈટ. તો ચારે ચાર એન્ટ્રી આપણે પોસ્ટ કરી લીધી. ફાઇનલ કોલની પોસ્ટ કરી, જનરલ રિઝર્વ ટુ CRR, પેમેન્ટની બી થઈ ગઈ અને રાઇટિંગ ઓફ ધ પ્રીમિયમની પણ પૂરી એન્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ ડિવિડન્ડ 1,50,000. તો એન્ટ્રી બે કરવી પડશે, પ્રોવિઝનની અને પેમેન્ટની, કેમ કે પ્રપોઝ ડિવિડન્ડની બેલેન્સ નથી આપી. સો P&Lમાં લખીએ પહેલાં તો પ્રોવિઝન ફોર પ્રપોઝડ ડિવિડન્ડ ₹1,50,000 અને પછી એ ડિવિડન્ડ પે કરો છો. સો ફાઇનાન્સિંગ એક્ટિવિટીમાં dividend paid negative $1,50,000. all right, next entry related with depreciation and sale of plant. તો પહેલા depreciation ની લઈ લઈએ. પ્લાન્ટ ના લેજરમાં જઈએ, by depreciation 75,000 અને સેકન્ડ એન્ટ્રી જશે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઓપરેટિંગ એક્ટિવિટીમાં ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ 75,000. પછી સેમ એડજસ્ટમેન્ટમાં તમને સેલની એન્ટ્રી આપી છે બેંક P&L ટુ પ્લાન્ટ. તો બેંક આવ્યું એટલે જવાનું કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં, પ્લાન્ટની વાત છે એટલે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. સો સેલ ઓફ પ્લાન્ટ બેંક અકાઉન્ટની સામે અમાઉન્ટ છે 20,000 કેમ કે લોસથી સેલ કરો છો, એન્ડ પોઝિટિવ 20 બીકોઝ કેશ કમ્સ ઇન. લોસ છે સો P&L ડેબિટ એટલે કે નોન કેશ આઇટમમાં લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ. સો પ્લાન્ટ રિલેટેડ P&L અકાઉન્ટમાં બે એન્ટ્રી જશે એટલે કે આપણા નોન કેશ એક્સપેન્સમાં બે એન્ટ્રી જશે, ડેપ્રિસિએશન અને લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ. અને રિસ્પેક્ટિવ લેજરમાં બાય બેંક 20,000 and by P&L that is loss 5,000. તો ટોટલ 25,000 એની બુક વેલ્યુથી જ તમારું લેજર ક્રેડિટ થઈ ગયું, રાઈટ. સિમ્પલ એન્ટ્રી આપણે એવરી ટાઈમ કરીએ છીએ એ જ. લાઇકવાઇઝ લેન્ડ બી સેલ કરો છો પણ પ્રોફિટથી, અને પ્રોફિટ ટ્રાન્સફર થાય છે કેપિટલ રિઝર્વમાં. તો બેંક અકાઉન્ટ આવ્યું 125, લેન્ડ છે તો જશે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં. સેલ ઓફ લેન્ડ ₹1,25,000, again positive because cash comes in. Keep example in front of you in order to get the clear idea. Next capital reserve માં પ્રોફિટ ટ્રાન્સફર થાય છે અને લેન્ડ અકાઉન્ટમાં બી એની અમાઉન્ટ લખવાની છે. સો either you can write down the complete amount 125 over here and 25,000 at opposite side, or direct 120 or direct 1 lakh. So by bank that is sale 1,25,000 and opposite side to capital reserve that is profit. तो 125 क्रेडिट करो ने 25 डेबिट करो, और डायरेक्टली 1 लाख अहीं लखो અને 25,000 कैपिटल रिजर्व में. ओके, सो कैपिटल रिजर्व में भी लखी नाखीए. हियर इट इज 1 लाख
बैंक टू कैपिटल रिजर्व बराबर ने। सो कैपिटल रिजर्व में आवशे बाय बैंक भी लखी शको और बाय लैंड भी लखी शको, दैट इज प्रॉफिट 25,000। सी इंटरप्रिटेशन, ओपनिंग बैलेंस 0 है, क्लोजिंग बैलेंस 25 है, तो क्यांथी आव्या तो कि ड्यूरिंग द ईयर प्रॉफिट ट्रांसफर कर्यो एटले 25,000 क्लोजिंग बैलेंस। ऑलराइट, आफ्टर लैंड miscellaneous expense or preliminary expense to bank. So preliminary expense account के miscellaneous expense account में पहली वखत कईक अलग एंट्री आवे छे टू बैंक अकाउंट 25,000 अने एंट्री आवशे एनी P&L account में as it is your expense of the business. Okay, so miscellaneous expense paid or preliminary expense paid rupees 20,000. Sorry, it's 25,000. Next, sorry, this will be deducted from your working capital. So आ આપણે છેલ્લે લખી લઈએ છીએ, યાદ કરાવજો. Next one. ओके, तो આપણે એક એન્ટ્રી આપી દીધી મિસલેનિયસ એક્સપેન્સના સ્લોટમાં. સો નાउ એન્ટ્રીઝ આર કમ્પ્લીટેડ. ન્યૂ ઇક્વિટી ઇશ્યુ કરવાની વાત હતી. સો બેલેન્સિંગ ફિગર આવશે તમારું ન્યૂ ઇક્વિટી. સો બાય બેંક અકાઉન્ટ ન્યૂ ઇશ્યુ 1,50,000. सो आ ट्रांसफर करिए कैश फ्लो स्टेटमेंट में, फाइनांसिंग एक्टिविटी में, इश्यू ऑफ न्यू इक्विटी शेयर और न्यू इक्विटी शेयर इश्यूड पॉजिटिव 1,50,000 बिकॉज कैश कम्स इन. नेक्स्ट, रिडीमेबल प्रेफरन्स शेयर कैपिटल लेजर क्लोज थी जाए छे बने साइड 5 lakhs. केवी रीते ओपनिंग बैलेंस थी 4 lakhs, 1 lakh नो फाइनल कॉल रिसीव करियो अने पछी रिडीम करिया 5 lakhs. तो दैट इज टेलिड. सिक्योरिटी प्रीमियम ऑल्सो टेलिड. कैपिटल रिजर्व ऑल्सो टेलिड बोथ द साइड्स. कैपिटल रिडम्पशन रिजर्व इज ऑल्सो टेलिड बोथ द साइड्स. जनरल रिजर्व 5,50,000 on debit side and 4,50,000 on credit side. It means during the year amount transferred from P&L account is 1 lakh. Reason તમે લખી શકો transferred during the year 1 lakh rupees. Entry of the same in P&L account. General reserve 1 lakh. Next, building account. So under building 2,40,000 minus 172,500, so 67,500 opposite side આવે છે. So that is bank account, that is purchased during the year. So entry post થશે cash flow statement માં, investing activity માં, purchase of building negative 67,500. Next,
regarding land, so credit side 1 lakh and 125, and debit side also it is 225, so it has got tallied, no any further adjustments. Plant account, so credit side total is more, 5,000, 20,000 and 75,000, so that is 9,50,000 on credit side, and it is debit side 7,50,000, so the difference will be just a second, 750 and 850, plant 750, 8,50,000 plus 75,000 plus 25,000 minus 7,50,000, so that is 2 lakhs. So 2 lakhs rupees purchase of plant. It is 125, then 20, so here rupees 2 lakhs to bank account, that is purchase of plant, and here I am writing purchase of plant negative 2 lakhs. Okay. Next, miscellaneous expense or preliminary expense. Here it is 145. Debit side total is more. So by P&L account, that is writing off preliminary expense rupees 20,000. So this amount will be transferred to P&L. That is an under operating activity. So miscellaneous expense or preliminary expense written off 20,000, right? Next, okay, that is also tallied, next ledger by itself. Okay, so now totaling the cash flow statement. Before that, let us take the change of working capital. Starting with stock, so we need to take 1,36,000 in stock due to our first adjustment. So 1,36,000 minus 1,17,000. So that is a decrease in stock $19,000. You can also write down over here 1,36,000 minus 1,17,000 for your memory. Then debtors. So debtors are decreased 527,600 minus 4,23,000. So 1,04,600. Sorry. 1,04,600 decrease in debtors. Next, cash balance is not going to be written over here. Then increase in prepaid expense.
પ્રીપેડ એક્સપેન્સમાં ઇન્ક્રીઝ થાય છે 2500 then increase in bills receivables 30,000 minus 17,500 12,500 okay. After this provident fund same check, decrease in creditors 25,000 and increase in bills payable 1,05,000. Clear? After this, let us get the signs. Decrease in stock, stock decrease થાય તો plus, decrease in debtors positive, increase in prepaid expense negative, increase in bills receivables negative, decrease in creditors negative and increase in bills payable positive. After this, totaling will be here. So starting from here, totaling this 20,000 plus 1,50,000 plus 75,000 plus 5,000 plus 1 lakh plus 20,000. So 3,70,000 by adding 50,000 to that we get positive 4,20,000. Sorry, I have forgotten to change the pen. Minus 13,600. So profit before change in working capital is positive 4,06,400. This is called profit before change in working capital. Now dealing with this working capitals, so positive is more, तो पहला बधी पॉजिटिव नो टोटल करिए. So final amount is positive 1,88,600 plus 406400, so 5,95,000. હવે અહીંયાથી લેસ કરશું miscellaneous expense paid or preliminary expenses paid rupees 25,000 અને અહીંયાથી ડિડક્ટ કરશું ટેક્સ પેઇડ છે. No, tax paid is not there. So 5,95,000 minus 20,000. So let me check the total once again. Here it is correct. Decrease in stock, decrease in debtors, increase in bills payable, prepaid expense 250, increase in bills receivables 12,500, decrease in creditors 25, and
600 minus 25 plus 406400. So that is 5,70,000. That is your A. There is no tax over here. So this is your net cash flow. The preliminary expenses are to be deducted from here because this is related with the business, right? So this is the most important adjustment which is coming for the first time. You also can deduct it here. You can also take it as the working capital as far as your this example is concerned. So finally, the closing minus opening of P&L account is 50,000. Total of these two positive, that is, these all is 3,70,000. Total of these two 4,20,000 minus 13,600, 4,06,400. Totaling of all such is positive 188,600. That is 5,95,000 minus 20,000, so that 25,000. So final answer is 5,70,000. Now cash flow from investing activity is negative is more. So 2 lakhs plus 67,500. એમાંથી પોઝિટિવ માઇનસ કરીએ પણ આન્સર આવશે નેગેટિવ આવશે. So answer is negative 122,500. This is your B, that is net cash flow from investing activity. And C, so negative is more, 525 plus 150 minus 150 minus 1. So આનો આન્સર બી નેગેટિવ આવશે, negative 4,25,000. So this is net cash flow from investing activity. તો હવે તમારું net cash flow और આને કહી શકાય cash or cash equivalence, એટલે કે ડ્યુરિંગ ધ યર તમારી કેશ બેલેન્સમાં આટલો વેરિએશન આવ્યું. સો પોઝિટિવ 570 plus negative 122 plus negative 425. So again 425 plus 122,500 minus 570. So positive figure આવે છે 22,500. આમાં એડ કરીએ ઓપનિંગ કેશ બેલેન્સ which is given in the example 77,500. So we get the answer, that is 1 lakh, which is equal to your closing cash balance which is given in the example. It means our calculation is correct. Okay, so I am just changing the focus and showing you whole example. Example number 24 or illustration number 9, working notes related with stock. Then redemption of RPS. Next page. Supportive ledgers. Cash flow statement. Okay, so you can pause the video at any time and you can write this down in your notebook. Thank you all.